વરિયાવ ખાતે ડીડી સ્પોટ સર્કલથી આઉટડોર રિંગ રોડને જોડતો ખાડીનો પુલ તૂટી ગયો છે। ઘણા દિવસોથી આ બ્રિજ તૂટેલો છે અને બંને બાજુના રસ્તા ધોવાઈ જવાથી માત્ર એક સાંકડી કેડી બચી છે। વાહન ચાલકો આ કેડીમાંથી જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા। પાલિકાએ પતરાના બેરિકેડ મૂક્યા છે પણ કોઈ અસરકારક કામગીરી થઈ નથી। સવાલ ઊભો થાય છે કે આ પુલ ક્યારે બનશે। આપણે છાપરા ભાઠા રોડ થી આઉટર રિંગ રોડ ને કનેક્ટિવિટી જે કરતું જે પુલું છે 20-25 દિવસથી આપણે વરસાદના કારણે આખું પુલું બેસી ગયું છે ને અહીંયા ખૂબ વધારે લોકોની અવરજવર છે અને ખાસ કરીને સ્ટુડન્ટોની અવરજવર છે। તો મારું તંત્રને કહેવાનું એ છે કે આ પુલિયું બને તો તાત્કાલિક ધોરણે આ પુલિયું બનાવવા વિનંતી। કેમ કે એનું કારણ છે કે 2 વખતે પણ અહીંયા મોટી દુર્ઘટના થઈ ચૂકેલી છે। સ્થાનિક અહીંયા જે આપણે પ્રજા છે એ લોકોએ અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે, છતાં પણ કોર્પોરેશન અધિકારીઓ આવીને બેરિકેડ ખાલી મારી જાય છે અને રસ્તો બંધ કરવાનો એ બોર્ડ પણ મારેલો છે, એ પણ તમે જોઈ શકો છો। પણ મારું કહેવાનું છે હલનચલન માટે આ પુલિયું અત્યારે લીગલ છે નહીં, તો આની ઉપર તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે અને પુલ બનશે તો જ આનું રસ્તાનું સોલ્યુશન આવશે। નકર આના પરિસ્થિતિ રહે તો મોટી દુર્ઘટના થાય ને દુર્ઘટના થશે તો એના જવાબદાર ઓનલી આ સ્થાનિક જે કોર્પોરેશન છે આ વિસ્તારની એ જ જવાબદાર રહેશે। થેન્ક યુ વેરી મચ, આભાર।